હેલો વિદ્યાર્થી મિત્રો, ધ ફંડામેન્ટલ થિયરમ ઓફ કેલ્ક્યુલસ. આપણે આજે ફંડામેન્ટલ થિયરમ ઓફ કેલ્ક્યુલસ એ ટોપિક કમ્પ્લીટલી મેથેમેટિક છે કે જે મેથેમેટિક બેઝ ઉપર આધારિત છે અને જેનો ઉપયોગ આપણે ફિઝિક્સમાં કરવામાં આવેલો છે. તો આપણને બેઝિક ખ્યાલ હોવો જોઈએ ઇન્ટિગ્રેશન અને ડિફરન્સિએશન વિશેનો. તો કે એ બેઝિક ખ્યાલ જ આપણને ફંડામેન્ટલ થિયરમ ઓફ કેલ્ક્યુલસમાં વાત કરવામાં આવેલી છે. વી નો ધેટ ધ ઇન્ટિગ્રેશન ઇઝ રિવર્સ પ્રોસેસ ઓફ ધ ડિફરન્સિએશન. આપણને ખબર છે કે ઇન્ટિગ્રેશન અને ડિફરન્સિએશન એ કમ્પ્લીટલી રિવર્સ પ્રોસેસ છે, બંને એકબીજાથી રિવર્સ છે. તો હવે આગળ આપણે ઇન્ટિગ્રેશન અને ડિફરન્સિએશન વચ્ચેનું રિલેશન દર્શાવવા માટે આપણે બે વેક્ટર ફંક્શન દર્શાવવામાં આવેલા છે. વેક્ટર ફંક્શન f છે અને બીજું વેક્ટર ફંક્શન r છે. ઇફ differentiation of f with respect to t then given by વેક્ટર ફંક્શન r. આપણે એવું ધારેલું છે કે કોઈ એક વેક્ટર ફંક્શન f ને ટાઈમની સાપેક્ષે જો ડિફરન્શિએશન કરવામાં આવે તો એ વેક્ટર ફંક્શનની વેલ્યુ આપણને r જેટલી મળે છે. આવું આપણે ધારવામાં આવેલું છે. હવે હું શું કરું છું તો કે આપણને ખબર છે f નું ટાઈમની સાપેક્ષે ડેરિવેટિવ કરેલું છે અને એની વેલ્યુ કેને બરાબર છે તો કે r ને બરાબર છે. હવે dt ને હું સામેની સાઈડ લઈ જાઉં તો શું બનશે તો કે df બરાબર r ઇન્ટુ dt. તો કે હવે ખબર છે આપને f નો સ્મોલ એલિમેન્ટ ડાબી બાજુ આપેલો છે, t નો સ્મોલ એલિમેન્ટ એટલે કે ટાઈમનો સ્મોલ એલિમેન્ટ જમણી બાજુ આપેલો છે. જો હું બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરી નાખું તો મને f કમ્પ્લીટલી મળી જશે અને સામેની સાઈડ t કમ્પ્લીટ મળી જશે. તો હવે હું બંને બાજુ ઇન્ટિગ્રેશન કરું છું તો ઇન્ટિગ્રેશન શું થશે આપણે તો કે ઇન્ટિગ્રેશન ઓફ df ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ r ઇન્ટુ dt. હવે ઇન્ટિગ્રેશન ઓફ r ઇન્ટુ dt ને હું લેફ્ટ હેન્ડ સાઈડ લખું છું એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ r ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ df બરાબર હું વેક્ટર ફંક્શન f લખી નાખું છું. આપણને ખબર છે કોઈ પણ ક્વોન્ટિટીનું ઇન્ટિગ્રેશન કરવામાં આવેલું હોય તો એ ઇન્ટિગ્રેશનની સાથે ઇન્ટિગ્રલ કોન્સ્ટન્ટ c લખવામાં આવે છે f પ્લસ c, વેર f પ્લસ c is indefinite integral. શું દર્શાવવામાં આવેલું છે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ એટલે કે અનિશ્ચિત ઇન્ટિગ્રલ છે કે જેની વેલ્યુ આપણે જાણતા નથી એને આપણે જાણવાનો પ્રયાસ કરવાનો છે. અથવા તો બીજી રીતના લખવું હોય તો એમ પણ કહી શકાય સિમ્પલી ધ ઇન્ટિગ્રલ ઓફ r with respect to t. f plus c શું દર્શાવે છે or simply the integration અથવા તો the integral of r with respect to t where c is known as integral constant. હવે આગળ આપણને ખબર છે કે પહેલી ટર્મ એટલે કે df by dt is equal to r. એ શું દર્શાવે છે તો કે આપણે f ની વેલ્યુ ટાઈમની સાપેક્ષે ડેરિવેટિવ કરતા આપણે શું મળે છે તો કે એની વેલ્યુ આપણે r મળે છે. તો એને જ આપણે ઇન્ટિગ્રલ ઓફ વેક્ટર કહેવામાં આવે છે, ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર કહેવામાં આવે છે. કેવી રીતના તો કે હું આ જે લાઈન
ટર્મ આપવામાં આવેલી છે, જે પહેલી ટર્મ આપેલી હતી એ પહેલી ટર્મને જ હું દર્શાવું છું. તો પહેલી ટર્મ શું દર્શાવે છે? તો કે ધ પ્રોસેસ ઓફ finding a vector f whose derivative with respect to t is equal to r is known as the integration of vector. The integration of vector. आपने खबर है the process of finding a vector f whose derivative with respect to t is equal to r. आपने खबर है कि एवी प्रोसेस के जेमा वेक्टर f ने આપણે મેળવવાનો છે અને એનું ડેરિવેટિવ ટાઈમની સાપેક્ષ આપેલું હોય તો એની વેલ્યુ કેને બરાબર હોય? તો કે r ને બરાબર હોય. એને શું કહેવામાં આવે છે? તો કે ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર કહેવામાં આવે છે. હવે આગળ આ જે ઇક્વેશન આપેલું છે ને ઇક્વેશન નંબર 1 કહી દઈએ. તો ઇક્વેશન નંબર 1 માં આપણે ઇન્ટિગ્રેશન લેવામાં આવેલું છે. इंटीग्रेशन ऑफ r इंटू dt इज इक्वल टू f प्लस c. तो कि f प्लस c ની વેલ્યુ આપણે મેળવીએ તો આપણે શું કરવું પડે? તો કે ઇન્ટિગ્રેશન ઓફ r ઇન્ટુ dt લેવું પડે. ઇન્ટિગ્રેશન ઓફ r ઇન્ટુ dt શું દર્શાવે છે? તો કે ટાઈમની સાપેક્ષે ઇન્ટિગ્રેશન દર્શાવે છે. તો કે આપણે ઈ ઇન્ટિગ્રેશન લખવું હોય તો હું કેવી રીતના લખી શકું? તો કે ઈ ઇન્ટિગ્રેશન લખવા માટે આપણે ટાઈમનું ઇન્ટિગ્રલ લેવું પડે. તો કે કોઈ એક ટાઈમ ઇન્ટરવલ લેવામાં આવે છે. લેટ અસ ટેક a time interval t1 to t2 integral of t1 to t2 r into dt is equal to f plus c કે જેની વેલ્યુ આપણે મેળવવાની છે. તો જોવો જોઈએ તો કે ઇન્ટિગ્રેશન ઓફ t1 to t2 r into dt ની વેલ્યુ મેળવવી તો આપણે શું કરવું પડે? તો કે dt નું ઇન્ટિગ્રેશન r ને આપણે ઇન્ટિગ્રેશનની બહાર લખી તો dt નું ઇન્ટિગ્રેશન t लिमिट मूकवामां आवे तो t1 थी t2 तो कि r t1 पहली इंटीग्रेशन नी लिमिट मूकवामां आवे तो t2 माइनस t1. हवे r ने अंदर लई जाए तो शुं आवशे? तो कि r t2 माइनस r t1. हवे आगळ तो कि आ इंटीग्रेशन ऑफ t1 टू t2 r इंटू dt ની વેલ્યુ મળી ગયેલી છે rt2 માઇનસ rt1. આ શું દર્શાવે છે? તો કે t2 ટાઈમે r ફંક્શનની વેલ્યુ અને t1 ટાઈમે r ફંક્શનની વેલ્યુ. તો હું એને શું કહી દઉં છું? તો કે t2 ટાઈમે r ફંક્શનની વેલ્યુને હું r2 કહી દઉં છું અને t1 ટાઈમે r ફંક્શનની વેલ્યુને હું r1 કહી દઉં છું. t2 टाइमे r फंक्शन ની વેલ્યુને r2 t1 टाइमे r फंक्शन ની વેલ્યુને r1 કહી દઉં છું. તો ઇન્ટિગ્રેશન ઓફ t1 ટુ t2 r ઇન્ટુ dt ની વેલ્યુ આપણને મળી ગઈ. તો જો જોઈ ઇન્ટિગ્રેશન ઓફ r ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ r2 માઇનસ r1 કેના ઉપર આધાર રાખે છે? તો કે r2 માઇનસ r1 ઉપર આધાર રાખે છે. તો કે આ ઇન્ટિગ્રેશનની વેલ્યુ આપણે મેળવવી હોય તો મુખ્યત્વે બે રીતે મેળવી શકાય છે. જોવો જોઈએ ફર્સ્ટ કેવી રીતના મેળવી શકાય છે એક આપણે ઉદાહરણ દ્વારા જોઈએ, એક્ઝામ્પલ દ્વારા જોઈએ. તો કે કોઈ એક ફંક્શન r દર્શાવવામાં આવેલું છે. તો કે કોઈ એક ફંક્શન હું r દર્શાવું છું. ધારો કે કોઈ એક ફંક્શન આવી રીતના r દર્શાવવામાં આવેલો હોય તો આ ફંક્શન r ની વેલ્યુ કેવી રીતના મેળવી શકાય? તો કે એક તો ફાઇનલ પોઝિશનને આપણે r2 કહી દેતા હોય અને ઇનિશિયલ પોઝિશનને આપણે r1 કહી દેતા હોય. તો કે r2 માઇનસ r1 એટલે કે ફાઇનલ એન્ડ ઇનિશિયલ પોઝિશનનું સબસ્ટ્રેક્શનથી આપણે ઇન્ટિગ્રેશનની વેલ્યુ મેળવી શકાય. બીજું ફર્સ્ટ પોઈન્ટ આવી રીતના મેળવી શકાય. સેકન્ડ પોઈન્ટ
તો કે જે આપણને ફંક્શન આપેલું છે એ ફંક્શન દ્વારા ઇન્ટિગ્રલની વેલ્યુ મેળવી, એટલે ધારો કે આ ફંક્શન આર આપેલું છે, એ આર ટાઈમની સાપેક્ષે વેરી કરે છે. એનું ઇન્ટિગ્રેશન મેળવવું હોય તો શું કરવું પડે? તો કે ટાઈમ ઇન્ટરવલ લેવા પડે, dt સમય જેટલા, dt ટાઈમ જેટલા. તો કે મેં dt ટાઈમ જેટલા ટાઈમ ઇન્ટરવલ લઈ લીધેલા છે. આ ટાઈમ ઇન્ટરવલ dt છે. એવી જ રીતના કોઈ પણ ટાઈમ ઇન્ટરવલ લઈ લો તો કેટલું છે? dt. ફંક્શન કેટલું છે? r છે. તો કે આ ટાઈમ ઇન્ટરવલ dt ટાઈમ ઇન્ટરવલમાં ફંક્શન કેટલું કેવી રીતના વેરી થઈ છે? તો કે r ઇન્ટુ dt. તો કે r ઇન્ટુ dt જે આપણે ટાઈમ ઇન્ટરવલ લેવામાં આવેલા છે જેટલા, એ બધા જ ટાઈમ ઇન્ટિગ્રલને હું સમ કરી દઉં, એટલે કે એડ કરી દઉં એકબીજામાં, તો આપણે શું મળી જશે? આ ઇન્ટિગ્રલની વેલ્યુ મળી જશે. તો કે આ ઇન્ટિગ્રલની વેલ્યુ આપણે મેળવવા માટે બે રસ્તા છે. એક રસ્તો કયો છે? તો કે જે ફંક્શન આપેલું છે એ ફંક્શનની ફાઇનલ વેલ્યુ માઇનસ ઇનિશિયલ વેલ્યુ. સેકન્ડ વે શું છે? તો કે સેકન્ડ વેમાં આપણે દરેક વેવ ફંક્શનને સ્મોલ ડિસ્ટન્સમાં ડિવાઇડેડ કરી દેવામાં આવે છે અને એ દરેક ડિસ્ટન્સ dt ટાઈમમાં વેરી કરે છે. તેથી dt ટાઈમ ઇન્ટરવલમાં દર્શાવવામાં આવતી વેલ્યુ એટલે કે r ઇન્ટુ dt ને એકબીજામાં એડ કરી દેવામાં આવે તો આપણે શું મળી જશે? ઇન્ટિગ્રલની વેલ્યુ મળી જશે. હવે આગળ આ થિયરમનું સ્ટેટમેન્ટ કેવી રીતના આપવામાં આવેલું છે? સ્ટેટમેન્ટ આવી જ રીતના આપવામાં આવેલું છે. The integral of a derivative over some interval is given by the value of the function at the endpoints or boundaries. એટલે કે ઇન્ટિગ્રલ કોઈ એક ઇન્ટરવલ દરમિયાન ઇન્ટિગ્રલની વેલ્યુ કેને બરાબર હોય છે? તો કે એ ફંક્શનના એન્ડ પોઈન્ટ અથવા તો બાઉન્ડ્રી પોઈન્ટના વેલ્યુના ડિફરન્સિએશન એ વેલ્યુના સબસ્ટ્રેક્શનને બરાબર હોય છે.